Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આગળના લેક્ચરની અંદર આપણે જે વાત કરેલી હતી તેની અંદર વિદ્યુત ઉર્જા અને પાવરની વાત કરેલી હતી. આજના લેક્ચરમાં હવે આપણે અવરોધોનું જોડાણ અને આ જોડાણ પરથી કેવી રીતે કયા પ્રકારના દાખલાઓ પૂછી શકાય તે દાખલાઓ વિશેની વાત કરવાના છીએ. તો આજનો લેક્ચર ગુજરાત બોર્ડ તથા જી નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. તો આપણે હવે વાત કરશું અવરોધોનું જોડાણ. તો સૌપ્રથમ વાત કરીએ અવરોધોની. તો પરિપથમાં જે અવરોધોનું જોડાણ છે એ જોડાણ બે પ્રકારનું હોઈ શકે. અવરોધોનું જોડાણ બે પ્રકારનું હોઈ શકે. એની અંદર એક આવશે શ્રેણી જોડાણ અને બીજો પ્રકાર આવશે સમાંતર જોડાણ. સૌથી પહેલા તો વાત કરીએ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની શું થાય. શ્રેણી જોડાણ મતલબ એવું જોડાણ. સામાન્ય રીતે શ્રેણી શબ્દનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે એક પછી બીજું, બીજા પછી ત્રીજું, આવું જ્યારે હરોળમાં વાત કરવાની હોય, મતલબ એક એના પછી બીજું, એના પછી ત્રીજું, જ્યારે આવી કંઈક વાત આવે ત્યારે આપણે શ્રેણી શબ્દ વાપરીએ છીએ. જ્યારે સમાંતર, સમાંતર એટલે શું? એકની સાથે બીજું. જો આ બે શબ્દનો કંઈક મીનિંગ પહેલા તમને ક્લિયર હશે તો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આપણા માટે વધારે સરળ બનશે. તો હવે શ્રેણી જોડાણ કોને કહેવાય અને સમાંતર જોડાણ કોને કહેવાય એને એક ખૂબ જ સરળ વાક્યથી આપણે શરૂઆત કરીશું તથા તેનું સૂત્ર સાબિત કરશું. શ્રેણી જોડાણ એટલે એવું જોડાણ કે જેની અંદર વિદ્યુત ભાર કે વિદ્યુત પ્રવાહને પસાર થવાનો એક જ માર્ગ હોય. સમાંતર જોડાણની અંદર વિદ્યુત ભારને કે વિદ્યુત પ્રવાહને પસાર થવાના એકથી વધારે માર્ગ હોય. હવે આના ઉપરથી આપણને સૌથી પહેલો તફાવત મળશે કે શ્રેણી જોડાણ હોય તો શ્રેણી જોડાણમાં વિદ્યુત ભારને પસાર થવાનો એક જ માર્ગ. આનો મતલબ કે શ્રેણી જોડાણમાં દરેક ઘટકમાંથી પસાર થતો પ્રવાહ સમાન હોય. શ્રેણી જોડાણની અંદર દરેક ઘટકમાંથી પસાર થતો પ્રવાહ સમાન હશે. જ્યારે સમાંતર જોડાણની જો આપણે વાત કરીએ તો સમાંતર જોડાણની અંદર દરેક ઘટકમાંથી પસાર થતો પ્રવાહ જુદો જુદો કે સમાન હોઈ શકે. ઓકે, હવે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટે ફરીથી એક આકૃતિ દ્વારા આપણે વાત કરીએ અને એ વાત કર્યા બાદ સમાંતર જોડાણ માટે એક અગત્યનો મુદ્દો લખવાનો છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણની અંદર માની લઈએ કે આપણે અત્યારે ત્રણ અવરોધોની વાત કરીએ છીએ. અવરોધ R1, R2 અને R3. R1, R2 અને R3 માની લે કે V જેટલું વિદ્યુત સ્થિતિમાન તેમની વચ્ચે લાગુ પાડેલું છે.
જો V જેટલું વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડેલું હોય તો ધન છેડાથી ઋણ છેડા તરફ I જેટલા પ્રવાહનું વહન થશે. તો અવરોધ R1 માંથી પસાર થતો પ્રવાહ I જેટલો, R2 માંથી પણ પસાર થતો પ્રવાહ I અને R3 માંથી પણ પસાર થતો પ્રવાહ I જેટલો મળે. આનો મતલબ કે શ્રેણી જોડાણમાં દરેક ઘટકમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય સમાન હશે. હવે વાત કરીએ સમાંતર જોડાણની. સમાંતર જોડાણ એટલે શું? જેની અંદર વિદ્યુત પ્રવાહને પસાર થવાના એકથી વધારે માર્ગ હોય. એકથી વધારે માર્ગનો અર્થ શું? જ્યારે પરિપથમાંથી, પરિપથ મતલબ અહીંયા આપણે વાત કરશું બેટરીની, જ્યારે બેટરીમાંથી પ્રવાહ આવે છે તો જો કોઈ એક જગ્યાએ પ્રવાહનું ડિવિઝન થતું હોય, પ્રવાહના ભાગ પડતા હોય તો ત્યાં પ્રવાહ દરેક શાખામાં તેના અવરોધ અનુસાર વિભાજિત થાય. મતલબ કે જો અહીંયા આપણે બેટરીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લઈએ અને એમાંથી જો I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો આ I જેટલા પ્રવાહમાં દરેક ઘટકમાંથી પસાર થતો પ્રવાહ તેના અવરોધના મૂલ્ય અનુસાર સમાન કે જુદો જુદો હોઈ શકે. આનો મતલબ કે અહીંયા હવે આપણે એવું કહેવું પડશે કે સમાંતર જોડાણમાં પ્રવાહ જુદો જુદો હશે, પરંતુ જો આને હું ધન છેડો કહું અને ઋણ છેડો કહું તો આ બેટરીના બે છેડા થશે. દાખલા તરીકે હું નામ આપું છું A અને B. તો A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? V જેટલો. અચ્છા, આ A છેડાને હું અહીંયા લખું છું, લખી શકાય, અને આ B છેડાને હું અહીંયા લખું છું. હવે A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? V જેટલો. ઓકે, શું તમે એ વિચારો છો કે જો અહીંયા અવરોધ R1 ની વાત કરવામાં આવે તો અવરોધ R1 માં પણ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે V જેટલો છે, એવી જ સ્થિતિ R2 માટે અને એવી જ સ્થિતિ R3 માટે થશે. આનો મતલબ કે સમાંતર જોડાણમાં દરેક ઘટકને સમાંતર જોડાણમાં દરેક ઘટકના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય. હવે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બાદ ફરીથી આપણે તેના સૂત્ર તરફ આગળ વધીએ. તો સૂત્રની વાત કરીએ તો સૂત્રની અંદર શ્રેણી જોડાણમાં આપણે વાત કરી કે કુલ પ્રવાહ I જેટલો દરેકમાં અચળ રહે છે. જો દરેકમાં પ્રવાહ I અચળ રહેતો હોય તો હવે તેના માટે આપણે શું વિચારી શકીએ? તો જો પ્રવાહ I અચળ રહેતો હોય તો હવે દરેકનો બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણે લઈ શકીએ. દાખલા તરીકે R1 માટે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 છે, R2 માટે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V2 અને R3 માટે V3. તો અહીં લાગુ પાડેલો કુલ વોલ્ટેજ એ દરેકના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલો થાય. તો અહીંયા ફરીથી આપણને બીજો એક મુદ્દો મળશે કે લાગુ પાડેલો કુલ વોલ્ટેજ દરેક ઘટકના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા બરાબર થાય.
જ્યારે સમાંતર જોડાણની અંદર જો આપણે વાત કરીએ તો ત્યાં દરેકનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન છે, પરંતુ બેટરીમાંથી આવતો પ્રવાહ દરેક ઘટકમાંથી પસાર થતા પ્રવાહના સરવાળા જેટલો થાય. એટલે કે પસાર થતો કુલ પ્રવાહ એ દરેક ઘટકમાંથી પસાર થતા પ્રવાહના સરવાળા બરાબર થાય. જો આ છેલ્લા પોઈન્ટ ઉપર તમે વિચાર કરશો તો શ્રેણી જોડાણમાં કુલ વોલ્ટેજ દરેકનો વોલ્ટેજના સરવાળા જેટલો અને સમાંતર જોડાણમાં કુલ પ્રવાહ દરેકના પ્રવાહના સરવાળા જેટલો. આના ઉપરથી ફરીથી આપણને એક વાક્ય મળશે. એ વાક્યને હું ગાણિતિક સ્વરૂપમાં લખું છું. કુલ વોલ્ટેજ V, તો V બરાબર શું? V1 V2 V3. અહીંયા આવશે વિદ્યુત પ્રવાહની વાત. તો વિદ્યુત પ્રવાહ માટે સૂત્ર શું? I I1 I2 I3. જે આપણે ઉપર શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં શીખેલા છીએ એ જ વાક્યને ફરીથી આપણે રિપીટ કરેલું છે. હવે આપણી પાસે ઓહમનો નિયમ છે V I R. તો અહીંયા આપણે લખશું પરિપથમાંથી પસાર થતો પ્રવાહ કેપિટલ I, સમતુલ્ય અવરોધ એટલે R ઇક્વિવેલન્ટ મતલબ સમતુલ્ય અવરોધ ઇઝ ઇક્વલ ટુ V1 એટલે I R1, V2 I R2, V3 I R3. દરેક પદમાંથી જમણી બાજુથી I કોમન નીકળી અને ડાબી બાજુ અને જમણી બાજુનો I કેન્સલ થઈ જાય તો શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું આપણને સૂત્ર મળશે R1 R2 R3. શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર. જો સમાંતર જોડાણમાં ચેક કરીએ તો ફરી પાછું આપણે ઓહમના નિયમ પરથી સૂત્ર લખવાનું છે. ઓહમનો નિયમ છે V I R. તો I V upon R. તો અહીંયા આવશે V by R is equal to V by R1 plus V by R2 plus V by R3. જમણી બાજુથી V કોમન નીકળશે અને ડાબી બાજુના V સાથે કેન્સલ થઈ જશે તો ફરીથી આપણને અહીંયા સૂત્ર મળશે 1 upon R equivalent is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. હવે જો તમે આની અંદર કોઈ પણ કિંમત મૂકીને ગણતરી કરશો, જે ગણતરી આપણે હમણાં થોડી વાર પછી કરવાના છીએ, તો એના ઉપરથી ફરીથી એક નવું પરિણામ મળશે. એ નવું પરિણામ શું? તો શ્રેણી જોડાણ માટે આપણે એવું કહી શકીએ કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટું હોય છે. તમે કોઈ પણ કિંમત મૂકશો R1 R2 અને R3 ની તો એના માટે જે સમતુલ્ય અવરોધ મળશે એ કોઈ પણ મોટામાં મોટો અવરોધ એટલે R1 બરાબર 1, R2 બરાબર 2 અને R3 બરાબર 3 લઈએ તો 3 કરતા સમતુલ્ય અવરોધ હંમેશા મોટો મળશે. મતલબ કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટામાં મોટા અવરોધના મૂલ્ય કરતા પણ મોટું હોય છે. જ્યારે આની અંદર જો તમે ગણતરી કરશો તો તમને એક પરિણામ મળશે. એ પરિણામ છે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતા પણ
નાનું હોય છે. તો આ કેટલીક વાતો થઈ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટેની. ત્યારબાદ હવે આના ઉપરથી આપણે ફરીથી એક અગત્યનું પરિણામ મેળવવા જઈ રહ્યા છીએ. દાખલા તરીકે જો તમને એવું કહેવામાં આવે કે દરેક અવરોધનું મૂલ્ય સમાન છે. ફરીથી રિપીટ કરું છું, જો તમને એવું કહેવામાં આવે કે n અવરોધ આપેલા છે અને આ દરેક અવરોધનું મૂલ્ય સમાન છે તો પરિણામ કેવું મળશે? જો દરેક અવરોધનું મૂલ્ય સમાન હોય તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય R ઇક્વિવેલન્ટ, માની લઈએ બે અવરોધ છે તો R + R 2R, જો ત્રણ અવરોધ હોય તો R + R + R એટલે 3R, પાંચ અવરોધ હશે તો R + R + R કેટલી વખત? 5 વખત એટલે 5R. તો n અવરોધ હોય તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય શું આવશે? n * R. અને સમાંતર જોડાણની વાત કરીએ તો તેની અંદર જો દરેક અવરોધનું મૂલ્ય સમાન હોય તો સમતુલ્ય અવરોધ, માની લઈએ કે બે અવરોધ છે તો 1/R + 1/R એટલે 2/R, ત્રણ અવરોધ હશે તો 1/R ત્રણ વખત એટલે 3/R, તો n અવરોધ હશે તો n/R. આ આપણને એક અગત્યનું પરિણામ મળ્યું, જે પરિણામ આગળ ઉપર ખૂબ જ કામ લાગશે. આની સાથે સાથે બીજું એ પણ કહી શકાય કે મહત્તમ મૂલ્ય જોતું હોય તો મહત્તમ મૂલ્ય શ્રેણી જોડાણમાં મળે અને લઘુત્તમ મૂલ્ય સમાંતર જોડાણમાં મળે. તો જો તમને એવો એક ક્વેશ્ચન પૂછ્યો હોય આ બંનેને કમ્બાઈન કરીને કે એક એવી સ્થિતિ લેવાની છે કે જેની અંદર એક વખત અવરોધનું મૂલ્ય મહત્તમ અને એક વખત અવરોધનું મૂલ્ય ન્યૂનતમ મળે અને બંનેનો ગુણોત્તર શોધો, દરેક અવરોધનું મૂલ્ય સમાન છે. ફરીથી ક્વેશ્ચન રિપીટ કરું છું, દરેક અવરોધનું મૂલ્ય સમાન હોય તેવી સ્થિતિમાં n અવરોધોને એક વખત મહત્તમ મૂલ્ય મળે તે રીતે જોડેલા છે અને એક વખત ન્યૂનતમ મૂલ્ય મળે તે રીતે જોડેલા છે, તો બંને સ્થિતિનો ગુણોત્તર શોધો. તો મહત્તમ મૂલ્ય કેટલું થશે? n * R. અને ન્યૂનતમ મૂલ્ય કેટલું થશે? n/R. પછી આ બંનેનો ગુણોત્તર લઈએ તો આપણને માંગેલા ક્વેશ્ચનનો જવાબ મળે. તો આ કેટલીક વાતો થઈ અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની. શ્રેણી જોડાણ માટે સૂત્ર આવશે R1 + R2 + R3, સમાંતર જોડાણ માટે 1/R1 + 1/R2 + 1/R3. હવે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણના જુદા જુદા દાખલાઓની આપણે ચર્ચા કરવાના છીએ. હવે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ પરના થોડા દાખલાઓ જોઈએ. તેની અંદર સૌથી પહેલા આપણે ટેક્સ્ટબુકના લોઅર લેવલના ક્વેશ્ચન્સ થી શરૂઆત કરશું. ટેક્સ્ટબુકની અંદર એક ક્વેશ્ચન તમને આપેલો છે સ્વાધ્યાયમાં 3.3. શ્રેણી જોડાણનો ક્વેશ્ચન છે. ત્રણ અવરોધ આપેલા છે, 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમ. એના માટે સૌથી પહેલો ક્વેશ્ચન સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ કેટલો થાય તે શોધવાનું છે. અને જો તેને 12 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો દરેકનો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય તે શોધવાનું છે. તો આના માટે સૌથી પહેલા સમતુલ્ય જોડાણ માટે આપણે વાત કરીએ.
તો સમતુલ્ય જોડાણ માટે સૌથી પહેલા સૂત્ર આવશે R equivalent is equal to R1 plus R2 plus R3. R1 1 ઓહમ, R2 2 અને R3 3. તો R equivalent આપણને મળશે 6 ઓહમ. ફરીથી આપણે આગળનું એક સ્ટેટમેન્ટ યાદ કરી લઈએ. શ્રેણી જોડાણમાં મળતો મોટામાં મોટો અવરોધ 3 ઓહમ. દરેકના શ્રેણી જોડાણમાં મળતો સમતુલ્ય અવરોધ મોટામાં મોટો અવરોધ એટલે 3 ઓહમ કરતા મોટો હોય છે. હવે બીજું કીધું છે 12 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો દરેક ઘટકનો પોટેન્શિયલ ડિફરન્સ. દરેક ઘટકનો પોટેન્શિયલ ડિફરન્સ શોધવો હોય તો એ કેવી રીતે શોધી શકાય? તો એના માટે સૌથી પહેલા આપણે એક આકૃતિ વિચારવી પડશે. ચલો તો સૌથી પહેલા થોડી એવી સર્કિટની વાત કરી લઈએ. માની લઈએ કે આ બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. આ અવરોધ R1 R2 અને R3. તો આ ઇક્વિવેલન્ટ આપણને 6 ઓહમ નો મળેલો છે. બેટરીના વોલ્ટેજ આપેલા છે 12 વોલ્ટ. તો સૌથી પહેલા પરિપથમાં બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ મળશે. એ પ્રવાહ કેવી રીતે મળે? તો એના માટે લખાય I is equal to V upon R equivalent. વોલ્ટેજ 12 વોલ્ટ, R equivalent 6 વોલ્ટ. તો બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ કેટલો આવશે? 2 એમ્પિયર. હવે દરેક ઘટક માટે શ્રેણી જોડાણમાં પસાર થતો પ્રવાહ સમાન મૂલ્યનો હોય. જો પસાર થતો પ્રવાહ સમાન મૂલ્યનો હોય તો આનો અર્થ એવો થાય કે R1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જો V1 હોય, R2 માટે V2 અને R3 માટે V3 હોય તો V1 is equal to I R1. I 2 R1 1 એટલે એ આવશે 2 વોલ્ટ. V2 I R2 I 2 R2 4 વોલ્ટ અને V3 I R3 2 3 અને 6 વોલ્ટ. આના ઉપરથી ફરીથી આપણને એક નવું પરિણામ મળશે. આપણે જે અગાઉ લખેલું હતું કે શ્રેણી જોડાણની અંદર લાગુ પાડેલો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેક ઘટકના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા જેટલો હોય છે. ચલો આની અંદર ચેક કરીએ. 2 વોલ્ટ, 4 વોલ્ટ અને 6 વોલ્ટ, ટોટલ કેટલો? 12 વોલ્ટ. લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? એ પણ 12 વોલ્ટ. મતલબ આપણે જે આગળ વાત કરેલી હતી તે બધી જ વાતોને સાબિત કરતો આ એક ક્વેશ્ચન છે. ત્યારબાદ હજી એક ક્વેશ્ચન છે. ઉદાહરણ નંબર 3.2. ચલો તો એક ક્વેશ્ચન તમને આપેલો છે સ્વાધ્યાયની અંદર 3.20. ક્વેશ્ચન એક જોઈ લે. ટેક્સ્ટ બુક નો જ ક્વેશ્ચન તમને આપેલો છે. એ ક્વેશ્ચન ની અંદર તમને કેટલાક અવરોધો આપેલા છે. એ અવરોધોનો સમતુલ્ય અવરોધ ગોતવાનો છે. માની લે કે બે છેડાઓ A અને B છે. દરેક અવરોધનું મૂલ્ય કેપિટલ R જેટલું છે. સૌથી પહેલા આપણે અહીંયા ચેક કરવું પડશે કે આ અવરોધ શ્રેણી જોડાણમાં છે કે સમાંતર જોડાણમાં. એ કેવી રીતે ખબર પડે? જો દરેક ઘટકમાંથી પસાર થતો પ્રવાહ એક સરખો હોય, એટલે જો પ્રવાહને પસાર થવાનો એક જ માર્ગ હોય તો એ શ્રેણી જોડાણ હોય. તો હવે અહીંયાથી જો આપણે ચેક કરીએ, માની લઈએ કે A માંથી પ્રવાહ B તરફ જાય છે, તો A માંથી જેટલો પણ પ્રવાહ આવશે એ પ્રવાહ દરેક ઘટકમાંથી પસાર થઈ અને B છેડા સુધી પહોંચે છે.
આનો મતલબ આ બધા અવરોધોનું શ્રેણી જોડાણ થાય, અને શ્રેણી જોડાણ હોય તો આપણી પાસે સૂત્ર છે R1 + R2 કેટલા અવરોધ છે 5 + R3 + R4 + R5. તો આના ઉપરથી લખાય R equivalent = R + R કેટલી વખત 5 વખત, તો એ આવશે 5R. હવે સમાંતર જોડાણનું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે તમને એવું આપેલું છે કે 2 વોલ્ટ 2 ઓહ્મ 4 ઓહ્મ અને 5 ઓહ્મના 3 અવરોધો. ફરીથી એક નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. એ ક્વેશ્ચન પણ ટેક્સ્ટ બુક નો જ છે. સ્વાધ્યાય 3.4 સમાંતર જોડાણનો ક્વેશ્ચન આપેલો છે. ત્રણ અવરોધોનું મૂલ્ય તમને આપેલું છે 2 4 અને 5. મતલબ પહેલા અવરોધને આપણે R1 કહીએ તો R1 બરાબર 2 ઓહમ, R2 બરાબર 4 ઓહમ અને R3 બરાબર 5 ઓહમ. આ ત્રણ અવરોધોને સમાંતરમાં જોડેલા છે અને તેમનો સમતુલ્ય અવરોધ કેટલો થાય એ શોધવાનો છે. ત્યારબાદ એવું કીધું છે કે જો 20 વોલ્ટ ની બેટરી સાથે જોડેલા હોય તો કુલ પ્રવાહ અને દરેક અવરોધનો પ્રવાહ શોધો. મતલબ દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધો. તો સૌથી પહેલા આપણે સૂત્રની વાત કરી લઈએ. સમાંતર જોડાણનું સૂત્ર આવશે 1/R equivalent = 1/R1 + 1/R2 + 1/R3. તો હવે અહીં આપણે સૂત્રથી શરૂઆત કરીએ. 1/R equivalent = 1/R1 + 1/R2 + 1/R3. 1/R1 R1 નું મૂલ્ય છે 2, 1/R2 R2 નું મૂલ્ય 4 અને R3 5. છેદનો લસા આવશે 20, તો અહીંયા 2 છે એટલે ઉપર આવશે 10, અહીંયા 4 છે ઉપર આવશે 5, અહીંયા 5 છે ઉપર આવશે 4 ના છેદમાં 20, તો આવશે 19 ના છેદમાં 20. પણ કેના બરાબર 1/R equivalent. તો R equivalent કેટલું થશે 20 ના છેદમાં 19. 20 ના છેદમાં 19 ઓહમ. ચલો ક્લિયર છે આટલું. હવે બીજું કીધું છે કુલ પ્રવાહ અને દરેક અવરોધનો પ્રવાહ શોધો. કુલ પ્રવાહ શોધવા માટે ફરીથી આપણે એક સર્કિટ વિચારવી પડશે. સર્કિટ વિચારીએ તો અહીંયા 3 અવરોધો સમાંતરમાં જોડેલા છે. સમાંતરમાં જોડેલા 3 અવરોધ સાથે એક 20 વોલ્ટની બેટરી જોડેલી છે. તો અહીંયાથી જે પણ પ્રવાહ માની લઈએ કે I જેટલો આવે તો એ I જેટલા પ્રવાહમાંથી 3 ભાગ પડશે. એ 3 ભાગને આપણે કહી દઈએ I1 I2 અને I3. તો સૌથી પહેલા સમતુલ્ય અવરોધ અને વોલ્ટેજ ઉપરથી કુલ પ્રવાહ મળશે. તો કુલ પ્રવાહ માટે આપણે સૂત્ર લખશું I = V/R equivalent. પરિપથમાંથી પસાર થતો કુલ પ્રવાહ I = V/R equivalent. V એટલે 20 અને R equivalent 20 ના છેદમાં 19, તો એ આવશે 19 એમ્પિયર. ત્યારબાદ હવે 3 અવરોધનો પ્રવાહ ગણી લઈએ. તો પહેલા અવરોધ માટે પ્રવાહનું મૂલ્ય આવશે I1 જેટલું. તો I1 કેવી રીતે લખશું? I1 = આપણને ખબર છે દરેકનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય V/R1.
V/R1 વોલ્ટેજ છે 20 અને અવરોધનું મૂલ્ય R1 છે 2, તો આ કેટલું આવશે 10 એમ્પિયર. ત્યારબાદ I2 V/R2 20/4 એટલે 5 એમ્પિયર અને I3 V/R3 20/5 4 એમ્પિયર. ફરીથી દરેક ઘટકમાંથી પસાર થતો પ્રવાહ એ પરિપથમાંથી પસાર થતા કુલ પ્રવાહ જેટલો હોય છે. તો આ આપણને ફરીથી એક પરિણામ મળ્યું, જે પરિણામની આપણે આગળ ઉપર વાત કરેલી છે. હવે કેટલાક એવા ક્વેશ્ચન જોઈશું કે જે ક્વેશ્ચનની ઉપરથી શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અથવા તે બંનેનું મિશ્રણ હોય, મતલબ મિશ્ર જોડાણ હોય, તો આવા મિશ્ર જોડાણ માટે સમતુલ્ય અવરોધ કેવી રીતે શોધી શકાય અથવા અવરોધોના જોડાણ પરથી સમતુલ્ય અવરોધ કેવી રીતે મેળવવો, તેના માટે હવે થોડાક વધારાના ક્વેશ્ચન્સ આપણે જોઈશું. હવે આપણે જે વાત કરેલી છે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, તેના વિશેના કેટલાક ક્વેશ્ચનની શરૂઆત કરીએ. તો એક ધીમે ધીમે આગળના લેવલના ક્વેશ્ચન જોતા જઈએ. તો એક ક્વેશ્ચનમાં તમને આવી કંઈક પરિપથ આપેલો છે. આ પરિપથનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. ઝડપથી અત્યારે બધા વિડિયો પોઝ કરીને ટ્રાય કરશે સમતુલ્ય અવરોધ કેટલો થાય. ચલો ઝડપથી તમે લોકો ટ્રાય કરો, ત્યારબાદ હું તમને સમજાવીશ કે સમતુલ્ય અવરોધ કેવી રીતે મળશે અને કેટલો થાય. ઘણી બધી રીતે આ ક્વેશ્ચન થઈ શકે. ચલો ઓકે, તો હવે હું તમને કહું છું કેવી રીતે શોધાય. સૌથી પહેલા આ સર્કિટને તમે કુલ 4 ભાગમાં વિભાજિત કરો. થશે? 4 ભાગમાં વિભાજિત કરો તો એક ભાગ તમને કંઈક આવું મૂલ્ય આપવાનું છે. એક ઓહમ, 1 ઓહમ, 2 ઓહમ અને 2 ઓહમ. જો આ બે બિંદુઓ વચ્ચેની આપણે વાત કરીએ તો ઉપરના 1 ઓહમ અને 1 ઓહમ બંને શ્રેણીમાં, નીચેના 2 ઓહમ અને 2 ઓહમ સમાંતરમાં. તો આની ઇક્વિવેલન્ટ સર્કિટ કંઈક આવી વિચારી શકાય. અહીંયા આવશે 1 + 1 એટલે 2 ઓહમ અને અહીંયા આવશે 2 + 2 એટલે 4 ઓહમ. હવે જો 2 અને 4 ને સમાંતરમાં આપણે જોડીએ તો એના માટે સમતુલ્ય અવરોધ મળશે R equivalent 1/R equivalent = 1/2 + 1/4 એટલે 2/4 + 1. તો R equivalent કેટલું મળશે આનો વ્યસ્ત એટલે 4/3. આ સમતુલ્ય અવરોધ મેળવો 4/3 ઓહમ. કેટલા ભાગનો? એક ભાગનો. એવા કેટલા ભાગ છે? 4 ભાગ. તો કુલ અવરોધ કેટલો થાય? R equivalent = 4 × 4/3 મતલબ 16/3 ઓહમ. તો આ સૌથી પહેલી રીત થઈ. ત્યારબાદ બીજી રીતની અંદર તમે આ ક્વેશ્ચનને એવી રીતે પણ વિચારી શકો કે અહીં આકૃતિ સમમિતિવાળી છે. સમમિતિવાળી મતલબ ઉપર અને નીચે દરેક જગ્યાએ અવરોધ એક સરખો રહે છે. ઉપર 1 ઓહમ, નીચે 2 ઓહમ, ફરીથી 1 2 1 2 1 2. આનો મતલબ એવો થાય કે અહીંયા જે પણ પ્રવાહનું ડિવિઝન છે એ એક વખત અહીંયાથી જે વિભાજન થયું એ આગળ ઉપર એ જ વિભાજન રહેવાનું છે. આનો મતલબ આ ક્વેશ્ચનને બીજું એવી રીતે પણ વિચારી શકાય કે ઉપર 1 ઓહમના કેટલા અવરોધો છે? 1 2 3 4 5 6 7 અને 8. તો 1 ઓહમના કુલ કેટલા અવરોધ આવશે? 8 અવરોધ. અને નીચે 2 ઓહમના કેટલા અવરોધ આવશે?
1 2 3 4 5 6 7 અને 8. તો હવે આના ઉપરથી આકૃતિ શું બનશે? ઉપર 1 ઓહમના 8 અવરોધ એટલે એનો સમતુલ્ય અવરોધ થાય 8 ઓહમ, અને નીચે 2 ઓહમના 8 અવરોધ એનો સમતુલ્ય અવરોધ થાય 16 ઓહમ. આ બંનેનું સમાંતર જોડાણ વિચારો તો 1/r equivalent is equal to 1/8 plus 1/16 2/16 plus 1/16 એટલે આ આવશે 3/16. તો r equivalent નું મૂલ્ય મળશે 16/3 ઓહમ. કોઈ પણ રીતે કરો તમને જવાબ આ જ મળવાનો છે. તો આ એક સરળ ક્વેશ્ચનની આપણે વાત કરી. ત્યારબાદ આના પછી ફરીથી હજી કેટલાક આવા જ ક્વેશ્ચન્સ આપણે જોવાના છીએ. દરેક ક્વેશ્ચનમાં હું તમને જ્યારે સોલ્વ કરાવું એ પહેલા તમારે પ્રેક્ટિસ કરવાની છે, અને એના બાદ તમારે જે આન્સર આવે છે એ આન્સર બાદ આપણે જવાબ ચેક કરીશું, અને મેથડ પણ એકવાર તમે ચેક કરી શકશો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો એની અંદર તમને આપેલું છે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. ક્વેશ્ચન તમને આપેલો છે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. એના માટે એક આકૃતિ લઈ લઈએ. માની લે કે અહીંયા ટર્મિનલ A છે અને અહીંયા ટર્મિનલ B છે. ધીમે ધીમે આપણે સારા ક્વેશ્ચન્સ તરફ આગળ વધતા જઈશું. અવરોધનું મૂલ્ય પણ તમને આપી દઉં છું. 2 ઓહમ, 3 ઓહમ, 4 ઓહમ, 2 ઓહમ, 4 ઓહમ. એક કામ કરીએ, આ ક્વેશ્ચનને થોડો એવો ટ્વિસ્ટ કરીએ. ચલો હજી એક વધારાનો અવરોધ હું અહીંયા મૂકી દઉં છું 3 ઓહમ. હવે આના માટે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો સમતુલ્ય અવરોધ શોધવા માટે કેવી રીતે ગણતરી કરવી એ તમને બધાને ખ્યાલ છે. ચાલો ઝડપથી આ વિડિયો પોઝ કરીને તમે લોકો ટ્રાય કરશો. ઓકે, ચાલો ટ્રાય કરી લીધી હોય તો હવે આપણે સોલ્વ કરીએ. સૌથી પહેલા તો આપણે એ ચેક કરવું પડશે કે આ પરિપથની અંદર કયા અવરોધો સૌથી પહેલા દૂર થાય એમ છે. તો A અને B બે ટર્મિનલ છેલ્લે સુધી રહેવાના છે. આ અવરોધની હમણાં વાત કરવાની નથી, વાત આટલા વિભાગની કરવી પડશે. તો આની અંદર સૌથી પહેલા કયો દૂર થાય? 2 ઓહમ અને 4 ઓહમ. તો હવે પછીની જે નેક્સ્ટ સ્ટેપમાં આપણને જે સર્કિટ મળશે એ સર્કિટમાં ચેન્જ શું આવશે? 2 ઓહમ અને 4 ઓહમનું શ્રેણી જોડાણ. 2 ઓહમ અને 4 ઓહમનું શ્રેણી જોડાણ હોય તો એનો સમતુલ્ય અવરોધ R1 કહીએ તો R1 કેટલો આવશે? 2 + 4 એટલે 6 ઓહમ. અને એના માટે જો આપણે સર્કિટ વિચારીએ તો આ A ટર્મિનલ, A માંથી 2 ઓહમનો અવરોધ, ત્યારબાદ અહીંયા એક 3 ઓહમનો અવરોધ આવશે B ટર્મિનલ. આ એક અવરોધ છે 4 ઓહમનો, આ અવરોધ આવશે 3 ઓહમનો. અને જે અહીંયા બે અવરોધ હતા 2 ઓહમ અને 4 ઓહમ, એ બંને અવરોધ ભેગા મળીને કેટલો અવરોધ બનાવશે? તો એ આપણે શ્રેણી જોડાણનું સૂત્ર લગાડી અને ગણતરી કરી. એ કેટલો થશે? 6 ઓહમ. ત્યાર પછીનું નેક્સ્ટ સ્ટેપ 1 by 1 અવરોધો ઘટાડવા પડશે. તો હવેનું સ્ટેપ શું આવશે? 3 ઓહમ અને 6 ઓહમ બંનેનો સમતુલ્ય અવરોધ. તો 3 ઓહમ અને 6 ઓહમનો સમતુલ્ય અવરોધ, તો 3 અને 6 સમાંતરમાં થાય તો લખાય. માની લઈએ 3 અને 6 નો સમતુલ્ય અવરોધ R2 છે, તો 1/3 + 1/6.
એટલે એ આવશે 3/6. 3/6 એટલે 1/2. તો R2 કેટલું મળશે? 2 ઓહમ. તો હવે આ જ સર્કિટમાં ફરી પાછા આ બે અવરોધને બદલે એક અવરોધ આવશે. તો ફરીથી હું આ સર્કિટને ડ્રો કરું છું. A અને B બે ટર્મિનલ, 2 ઓહમ, 3 ઓહમ, 4 ઓહમ અને અહીંયા જે આપણને સમતુલ્ય અવરોધ મળ્યો એ સમતુલ્ય અવરોધ આવશે 2 ઓહમનો. ત્યારબાદ હવેની સ્થિતિની અંદર ફરીથી 2 ઓહમ અને 4 ઓહમ એકબીજા સાથે શ્રેણીમાં આવશે. જો 2 ઓહમ અને 4 ઓહમ એકબીજા સાથે શ્રેણીમાં આવે તો તેનો સમતુલ્ય અવરોધ થશે 6 ઓહમ. તો જો એનો સમતુલ્ય અવરોધ 6 ઓહમ હોય તો ફરીથી આપણને નવી સર્કિટ મળશે. A સાથે 2 ઓહમ, ત્યારબાદ 3 ઓહમ ટર્મિનલ B અને 2 અને 4 બંને એક સિંગલ અવરોધમાં કન્વર્ટ થઈ ગયા છે. સિંગલ અવરોધમાં કન્વર્ટ થઈ ગયા એટલે હવે 2 અને 4 નો સમતુલ્ય અવરોધ આવશે 6 ઓહમ. તો હવે પછી 6 અને 3 ફરીથી સમાંતરમાં છે. જો 6 અને 3 સમાંતરમાં હોય તો હવે એ બંનેને આપણે ભેગા કરશું તો 6 અને 3 સમાંતરમાં આવે છે 2 ઓહમ. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણને જે સર્કિટ મળશે એ સર્કિટ આવી રીતે કંઈક દોરી શકાય. 2 ઓહમ આ B ટર્મિનલ અને 3 અને 6 ને સમાંતરમાં જોડતા એ જવાબ મળશે 2 ઓહમ. તો આના ઉપરથી હવે છેલ્લું સ્ટેપ એ આપણો દાખલાનો આન્સર થાય. 2 ઓહમ અને 2 ઓહમ ના બે અવરોધો છે. આ બંને અવરોધો સમાન શ્રેણી જોડાણમાં છે ને જો શ્રેણી જોડાણમાં હોય તો તેનો સમતુલ્ય અવરોધ થાય 4 ઓહમ. મતલબ આપણો જવાબ આવશે R equivalent is equal to 4 ઓહમ. તો આવી રીતે એક એક પછી એક એક અવરોધને ઘટાડતા જઈ અને છેલ્લે એક અવરોધના સ્વરૂપની સર્કિટ જો આપણે બનાવી શકીએ તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય મળી શકે. ત્યારબાદ ફરીથી એક આવો જ કંઈક સરસ મજાનો ક્વેશ્ચન આપણે જોઈએ. ફરીથી એક નવો કોન્સેપ્ટ તમને આપવાનો છું. આજના દિવસની અંદર આજનો જે લેક્ચર છે એ લેક્ચરની અંદર તમને ઘણા બધા ક્વેશ્ચન્સ સોલ્વ કરાવીશ અને એ ક્વેશ્ચનની અંદર દરેક ક્વેશ્ચનમાં તમને કોઈને કોઈ રીત મળતી જશે. એ રીત પરથી તમે તમામ પ્રકારના ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકશો. તો આજના લેક્ચરની અંદર હજી આપણે રીત નંબર 1 ની વાત કરીએ છીએ. ઓકે, તો ચલો ફરીથી હજી એક નવો કોન્સેપ્ટ લઈએ. દાખલા તરીકે તમને એક સ્થિતિ કંઈક એવી આપેલી છે. માની લઈએ કે અહીંયા આ 1 ઓહમનો અવરોધ છે. આપણે શોધવાનો છે A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ એક અવરોધ 2 ઓહમનો છે. ત્યારબાદ ફરીથી 1 ઓહમનો અવરોધ, ત્યારબાદ ફરીથી 1 ઓહમનો અવરોધ અને બે અવરોધ 2 ઓહમના આપેલા છે અને આના માટે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?
સમતુલ્ય અવરોધ શોધવા માટે સૌથી પહેલું કામ એક એક અવરોધને ઘટાડવાનું છે, જે આપણે વિચારી શકીએ. તો હવે આ આકૃતિની અંદર એક એક અવરોધને આપણે ઘટાડતા જઈએ. તો સૌથી પહેલા 1 ઓહમ અને 1 ઓહમ જે શ્રેણી જોડાણમાં છે તેનો સમતુલ્ય અવરોધ, તો એનો સમતુલ્ય અવરોધ આવશે 2 ઓહમ. ચલો ત્યાંથી જ આપણે ક્વેશ્ચનની શરૂઆત કરશું. તમે લોકોએ વચ્ચે ક્વેશ્ચન પોઝ કરીને ટ્રાય કરેલી હશે. ના કરેલી હોય તો હજી પણ વિડિયો પોઝ કરીને તમે તમારી મેળે ક્વેશ્ચનની ટ્રાય કરો. ચલો ઓકે, તો હવે આપણે આગળ ગણીએ. 1 ઓહમનો અવરોધ, આ 2 ઓહમનો અવરોધ, ત્યારબાદ અહીંયા એક અવરોધ આવશે અને બાકીની સર્કિટમાં આપણે કોઈ પણ જાતનો ચેન્જ કરેલ નથી. એ બંને કેટલા ઓહમના છે? 2 ઓહમના. હવે અહીંયા જે 1 ઓહમ અને 1 ઓહમનો અવરોધ, જે આપણે સમતુલ્ય અવરોધ શોધેલો છે, તે સમતુલ્ય અવરોધ કેટલો આવશે? તો 1 ઓહમ અને 1 ઓહમના 2 અવરોધોને શ્રેણીમાં જોડેલા છે, તેનો સમતુલ્ય અવરોધ થાય 2 ઓહમ. હવે જે ટર્નિંગ પોઈન્ટ છે આ ક્વેશ્ચનનો એ આ છે, 2 ઓહમ અને 2 ઓહમ સમાંતરમાં જોડેલા છે, તો આ ભાગનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? 2 ઓહમ અને 2 ઓહમને સમાંતર જોડેલા છે, તો તેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? જો આ વાત તમને આવડી જાય તો આ ક્વેશ્ચન આખો સોલ્વ થઈ જાય. ચલો એ ભાગને હું અહીંયા ફરીથી થોડો મોટો કરીને વિચારું છું. માની લે કે અહીંયા કોઈ એક પોઈન્ટ P છે અને અહીંયા કોઈ એક પોઈન્ટ Q છે. P પરથી પ્રવાહ I આવે છે અને Q ઉપર જાય છે. હવે વિદ્યુત પ્રવાહ કયા માર્ગે જશે? જ્યાં અવરોધ ઓછો હોય ત્યાં પ્રવાહ વધારે જશે, જ્યાં અવરોધ વધારે હોય ત્યાં પ્રવાહ ઓછો જશે, કારણ ઓહમનો નિયમ V I R. તો I ચલે છે 1/R, વોલ્ટેજ અચળ હોય ત્યારે. તો અહીંયા P અને Q બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જો આપણે ફિક્સ કરી નાખીએ તો આ પહેલી શક્યતા, આ બીજી શક્યતા અને આ ત્રીજી શક્યતા, ત્રણ અલગ અલગ માર્ગ છે. એ ત્રણ માર્ગમાંથી પ્રવાહનું વિભાજન કેવી રીતે થશે? પહેલા માર્ગમાં એને કંઈક અવરોધ છે, બીજા માર્ગમાં અવરોધ નથી અને ત્રીજા માર્ગમાં અવરોધ છે. જો આવી સ્થિતિનું નિર્માણ પામે તો પ્રવાહ હંમેશા લઘુત્તમ અવરોધમાંથી પસાર થાય. આનો મતલબ કે બધો જ પ્રવાહ કેમાંથી પસાર થશે? બીજા વિભાગમાંથી. બધો જ પ્રવાહ આમાંથી પસાર થાય તો આ બંને અવરોધ હવે આપણા માટે પરિપથમાં અસરકારક અવરોધમાં કોઈ ભાગ ભજવતા નથી અને આને કહેવાય શોર્ટ સર્કિટ. મતલબ એટલો પરિપથ આપણે ગણતરીમાં લેવાનો નથી. તો હવેની સ્થિતિ આ બંને આ બંને અવરોધો નીકળી જશે. એ બંને અવરોધ નીકળી જાય તો હવે આનો સમતુલ્ય અવરોધ ગોતવો હવે ખૂબ જ સહેલો છે. 2 ઓહમ અને 2 ઓહમ સમાંતરમાં, 2 અને 2 સમાંતરમાં હોય તો એના માટે સમતુલ્ય અવરોધ કેટલો મળે? R/N જેટલો. તો આ 1 ઓહમ, 2 અને 2 નો સમાંતરમાં અવરોધ ફરીથી 1 ઓહમ. તો હવે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ 1 + 1 એટલે એ આવશે 2 ઓહમ. તો આ કેટલાક એવા ક્વેશ્ચન્સની વાત કરી, બેઝિક લેવલના ક્વેશ્ચન કે જેની અંદરથી વિદ્યુત સ્થિતિમાં જેની અંદરથી સમતુલ્ય અવરોધ શોધી શકાય. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર અવરોધો માટેનો જ કંઈક
નવો કન્સેપ્ટ એટલે કે સમતુલ્ય અવરોધ શોધવાની બે રીતમાંથી એક રીતમાં ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.